હેલો મિત્રો, હું છું ચેતન સોની, તમારો દોસ્ત, તમારો હોસ્ટ એન્ડ લેટ્સ સ્ટાર્ટ અવર પેપર સોલ્યુશન ફોર હેડ ક્લાર્ક. 20/3/2022ના રોજ પૂછાયેલ હેડ ક્લાર્કના પેપરમાં ઇંગ્લિશના જે ક્વેશ્ચન્સ હતા એને લઈને આપણે કરીએ સોલ્યુશન. લેટ્સ સ્ટાર્ટ. સો ફર્સ્ટ ક્વેશ્ચન. તો ઇંગ્લિશના ક્વેશ્ચન્સમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, જે ચાર ઓપ્શન આપેલા હોય A, B, C, D, એમાં ચારમાંથી કોઈ પણ ત્રણને તમારે ના પાડતા તમને આવડવું જોઈએ કે આ નથી આવતા. જો તમે ત્રણને ના પાડી શકશો તો ચોથો જવાબ તમારો મળી જ જશે. ઘણીવાર એવું થાય કે પરીક્ષાના અંદર પૂછાય છે એ પ્રમાણે જો પેટર્નની વાત કરું તો કોઈ પણ ત્રણ ઓપ્શન એ ના આવતા હોય એવા આવડતા હોય. ઘણીવાર એવું બનતું હોય છે 90%. એટલે અને જે જવાબ આવતો હોય એ આપણને ના આવડતો હોય, એનો અર્થ ખબર ના પડતી હોય, તો તમારે એ પ્રમાણે જ યાદ રાખવાનું કે આ જવાબ જે બાકીના ત્રણ છે કેમ ના આવે તો ચોથો તમને જવાબ આવડી જશે. ઠીક છે મિત્રો, લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન હતો આઈ વુડન્ટ અલો. વુડન્ટ એટલે વુડ નોટ. આઈ વુડન્ટ અલો, હું અલો નહીં કરું ખાલી જગ્યા ચાઇલ્ડ ઓફ માઇન, મારા એકે બાળકને. અને એકે બાળક એટલે કે એની શબ્દ આવવો જોઈએ, પણ એનીના અર્થમાં અહીંયા એકે એન તરીકે એ આવશે. ઠીક છે, તો આઈ વુડન્ટ અલો અ ચાઇલ્ડ ઓફ માઇન ટુ બી ટ્રીટેડ ઇન ધેટ વે. એ રીતે ટ્રીટ કરાય એના માટે હું મારા એકે બાળકને અલો કરીશ નહીં, અર્થાત મારા એક પણ બાળક માટે આવી ટ્રીટમેન્ટ હું સ્વીકૃત કરીશ નહીં. તો તમારો જવાબ શું આવશે મિત્રો? એ. ઠીક છે, નેક્સ્ટ. સેકન્ડ ક્વેશ્ચન હતો હી સડનલી હર્ડ ખાલી જગ્યા સાઉન્ડ લાઈક ખાલી જગ્યા ગનશોટ. ગનશોટ એટલે બંદૂકની ગોળી. તો કે એક બંદૂકની ગોળી જેવો એક અવાજ સાંભળ્યો. એટલે તમારો જવાબ રહેશે મિત્રો એ. અર્થાત બંદૂકની એક ગોળી જેવો એક અવાજ સાંભળ્યો, અચાનક સાંભળ્યો. હી સડનલી હર્ડ, અચાનક સાંભળ્યો. તો આ રીતે મિત્રો આર્ટિકલ અહીંયા ડબલ એ રહેશે. અહીંયા ધ કેમ ના આવે? કેમ કે બંદૂકની એક ગોળી એવું આપણે બોલીએ છીએ, એટલે પાછળ ધ ના આવે એટલે આગળ એ ના આવે, અર્થાત ઓપ્શન એ ખોટો છે. રાઈટ છે, એવી રીતે પણ ત્રણે જોઈ લેવાના છે. નેક્સ્ટ. યુ શુડ બી કોન્સન્ટ્રેટિંગ. અહીંયા તમે જોશો તો અહીંયા વિલ મૂકી દઈએ તો એ ચાલુ ભવિષ્યકાળનું બંધારણ થઈ જાય છે. રાઈટ છે, તો અહીંયા ચાલુ ભવિષ્યની જેમ અહીંયા મોડલોજીસ કન્ટિન્યુઅસ તરીકે આપી છે, બસ બીજું કંઈ કર્યું નથી. તો આપણે તો ખાલી એટલું જ ગુજરાતી કરવાનું, યુ શુડ બી કોન્સન્ટ્રેટિંગ ઓન યોર પ્રોજેક્ટ. તમારે તમારા પ્રોજેક્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરતા રહેવું જોઈએ. ખાલી જગ્યા લિસનિંગ ટુ મ્યુઝિક ઓલ નાઇટ લોંગ. આખી રાતોના રાતો મ્યુઝિક સાંભળવાની જગ્યાએ, એટલે કે એના કરતાં પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપતા રહેવું જોઈએ. અર્થાત તમારો જવાબ થયો રેધર ધેન. હવે કેમ રેધર ધેન આવે? સો દેટનો મતલબ થાય કે જેથી. રાઈટ છે, ઇવન ઇફ એટલે આવું હોય તો પણ. અને આના પછી શું જોઈએ? સેન્ટેન્સ જોઈએ, આખું સિન્ટેક્સ જેને આપણે કહીએ સેન્ટેન્સ જોઈએ. અહીંયા કરતા વત્તા ક્રિયાપદનું ન મોર એટલે નહીં વધારે. અને આનું ના રેધર ધેનનો મતલબ થાય ના કરતા, એટલે કે આખો રાતોના રાતો મ્યુઝિક સાંભળવા કરતાં તમારે પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપતા રહેવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ ગેવ હિમ ઓલ ધ મની. આઈ ગેવ હિમ, મેં એને આપી દીધી, ઓલ ધ મની ખાલી જગ્યા આઈ હેડ, મારી પાસે જે થોડી ઘણી હતી તે. હવે હકીકતમાં જોવા જઈએ મિત્રો તો અહીંયા મની એટલે આપણા માટે વસ્તુ થઈ ગઈ, અને એટલે કે એક નામ થઈ ગયું, અને નામની હાજરી હોય તો અહીંયા વીચ મુકાય. શું મુકાય? વીચ. વોટ ના આવે, કેમ કે નામ જ ના જોઈએ. ધોઝ અહીંયા બહુવચન બનાવે છે, મની એક વચન છે એટલે અહીંયા સેટ થતું જ નથી. વાય કારણ આગળ પડ્યું હોય તો જ આવે, અર્થાત એ પણ ના આવે. અને વીચના અર્થમાં અહીંયા ધેટ આપેલ છે, એટલે જવાબ તરીકે આપણે શું આવશે? ધેટ આવશે. કેમ ધેટ આવશે? કે વીચ આપણે રિલેટિવ પ્રોનાઉન ભણી ગયા છીએ, વીચ અને વોટ. રાઈટ છે, જો નામ આગળ હોય તો વીચ, નામ આગળ ના હોય તો વોટ. અને એની જગ્યાએ જો માણસનું નામ હોય તો હુ અથવા હુમ આપણે મૂકતા હતા. તો એવી રીતે અહીંયા જે રિલેટિવ પ્રોનાઉન છે આ બધાના અંદર જે બંધ બેસતું ના આપેલું હોય પરીક્ષામાં, તો એની જગ્યાએ ધેટ મૂકવાનો રિવાજ છે. એટલા માટે અહીંયા ધેટ આવે છે, અર્થાત તમારો જવાબ બની ગયો છે સી. ઠીક છે, નેક્સ્ટ.
ઈચ કન્ટ્રી ઇઝ રિસ્પોન્સિબલ, દરેક કન્ટ્રી રિસ્પોન્સિબલ છે ટુ કીપ ખાલી જગ્યા ફોર પીસ ઇન રિજન, એટલે કે પોતાના ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે, જાળવી રાખવા માટે દરેક કન્ટ્રી જવાબદાર છે. રાઈટ છે. તો આના માટે આપણો આન્સર રહેશે મિત્રો વર્કિંગ. શું રહેશે? વર્કિંગ. હવે કેમ જેવા વર્કિંગ આવે તો એક સામાન્ય રીતે તમે સમજી લો, કીપ વોચિંગ ટીવી, કીપ પછી ક્રિયાપદનું આઈએનજી લગભગ આવતું હોય છે, એટલે કે આવું કરવાનું ચાલુ રાખવું, અર્થાત આવું રાખવું. એટલે કીપ વોચિંગ તો દેખવાનું ચાલુ રાખવું, કીપ લિસનિંગ તો સાંભળવાનું ચાલુ રાખવું, અહીંયા કીપ વર્કિંગ એટલે કામ કરતા રહેવાનું ચાલુ રાખવું. તો અહીંયા જવાબ રહેશે ટુ કીપ વર્કિંગ ફોર પીસ, શાંતિ માટે કામ કરતા રહેવાનું ચાલુ રાખવું, અર્થાત કામ કરતા રહેવું, એવું એના માટે જવાબદાર એ દરેક કન્ટ્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જો સાંભળી લો કે વર્ક જે છે એ અહીંયા નહીં આવે, કેમ કે ટુ કીપ પછી સીધું ક્રિયાપદ મૂકવું છે, એટલે ક્રિયાપદ પછી ફરી ક્રિયાપદ મૂકવું હોય તો એ પણ એ રીતે પણ તમે યાદ રાખી શકો કે ટુ કીપ ઓલરેડી છે, ટેન્સનું અહીંયા વાત પતી ગઈ છે, હવે ટેન્સનું કોઈ ખાલી જગ્યા છે નહીં, એટલે વર્ક્સ ક્યાંય આવશે નહીં. વર્ક એ પૂર્ણ V3 તરીકે આપણે લઈએ તો નોન ફિનિટનો સેક્શન કહેવાય. આ મિત્રો કેવો કહેવાય? નોન ફિનિટનો સેક્શન. અને વર્ક એ V3 તરીકે લઈએ તો પૂર્ણ કૃદંત તરીકે વપરાય, પણ એનો મતલબ થાય કામ કરાયેલું, તો એની અહીંયા જરૂર છે નહીં. વર્ક અહીંયા વર્ક ક્રિયાપદ મૂળરૂપ તરીકે આવે, એની અહીંયા જરૂર નથી, એટલે અહીંયા ક્રિયાપદનું આઈએનજી અહીંયા કામ કરતા રહેવું, એટલે ટુ કીપ વર્કિંગ એ અર્થમાં અહીંયા એડવર્બ તરીકે આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હી ખાલી જગ્યા ઇઝ ફાધર, આ ટેન્સની ખાલી જગ્યા છે મિત્રો, રાઈટ, અને બે ટેન્સ ભેગા છે અહીંયા. હી ખાલી જગ્યા ઇઝ ફાધર ઇન ધ શોપ અન્ટિલ સ્કૂલ ખાલી જગ્યા, તો સમજી લો ઇઝ હેલ્પિંગ એટલે મદદ કરી રહ્યો છે અથવા કરે છે એમ પણ ચાલે, મદદ કરી હતી, મદદ કરી રહ્યો હતો, વોઝ હેલ્પિંગ તરીકે સી તરીકે દેખવા જઈએ તો મદદ કરી રહ્યો હતો આવે, અને હેઝ હેલ્પ મદદ કરી દીધી છે, એ તમારું થઈ ગયું પૂર્ણ વર્તમાન કાળ. તો મદદ કરી દીધી છે અને સ્કૂલ ચાલુ થાય એવું ના આવે. જ્યારે પણ કન્જેક્શન સેટ થતો હોય મિત્રો ત્યારે યાદ રાખવાનું અન્ટિલ કન્જેક્શન છે, અને કન્જેક્શન પછી સ્કૂલ કરતા છે અને અહીંયા ક્રિયાપદ તરીકે મૂકવું હોય તો અહીંયા કાં તો સાદો કાળ જ મૂકવો પડે. કયો કાળ મૂકવો પડે? સાદો કાળ મૂકવો પડે. અને સાદો કાળ એટલે અહીંયા આ સ્ટાર્ટ્સ છે, જે વિલ સ્ટાર્ટ ક્યારે ન મુકાય, કેમ કે આપણે કન્જેક્શન તરીકે લઈએ ત્યારે કન્જેક્શનના અંદર સિમ્પલ ફ્યુચર સેટ થાય ત્યારે વિલ નીકળી જતું હોય છે, તો પાછું પણ સ્ટાર્ટ થઈ જશે. એટલે એ રીતે જોવા જઈએ કન્જેક્શન અન્ટિલ તરીકે જોવા જઈએ તો સી નહીં આવે, કેમ કે વિલ સ્ટાર્ટ ના આવે, વોઝ સ્ટાર્ટિંગ ચાલુ કાળ નહીં આવે, ઈ સ્ટાર્ટિંગ ચાલુ કાળ છે, જવાબ એક જ આવશે. હી ઇઝ હેલ્પિંગ હિઝ ફાધર ઇન ધ શોપ અન્ટિલ સ્કૂલ સ્ટાર્ટ્સ, એટલે કે સ્કૂલ ચાલુ ના થઈ જાય ત્યાં સુધી તે તેના પપ્પાની મદદ કરી રહ્યો છે, એટલે જવાબ થશે ઇઝ હેલ્પિંગ અને સ્ટાર્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ મ્યુઝિયમ ઇઝ ફ્રી, મ્યુઝિયમ એકદમ ફ્રી છે, રાઈટ છે. ઇટ ડઝન્ટ કોસ્ટ, નકાર વાક્ય છે જો, ઇટ ડઝન્ટ કોસ્ટ તે કોસ્ટ કરતું નથી, અર્થાત ખર્ચ લેતું નથી, તો કે ખર્ચ એટલે કે ચાર્જ કંઈ પણ લેતું નથી એવું અર્થ અહીંયા આવશે ટુ ગો ઇન, અંદર જવા માટે. ઓકે, હવે જુઓ સમબડીમાં બોડી છે, એનીબડીમાં પણ બોડી છે, નોબડીમાં પણ બોડી છે, આ ત્રણેય માણસ માટે યુઝ થાય. પહેલી વાત એમાં નકાર વાક્ય છે એટલે સમબડી તો આવશે નહીં, નકાર ઓલરેડી હાજર છે એટલે નોબડી પણ આવશે નહીં. હવે આ બેમાંથી શું આવે એટલું ધ્યાન રાખવા માટે એકદમ નોર્મલ વસ્તુ કહી દઉં કે અહીંયા કંઈ પણ ચાર્જ ન લેવું, એટલે વસ્તુ માટે એનીથિંગનો પ્રયોગ અહીંયા થશે, અર્થાત એનીબડી અહીંયા આવશે નહીં, કેમ કે ચાર્જ માણસનો નહીં, માણસ પાસેથી લેવાનો હોય. અને કોસ્ટ સમથિંગ એટલે કંઈક કોસ્ટ કરવી એટલે કંઈક ચાર્જ લેવો, અર્થાત કોસ્ટ અહીંયા ડઝન્ટ કોસ્ટ એનીથિંગ જવાબ રહેશે, એટલે આન્સર થઈ ગયો તમારો ડી એનીથિંગ. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. નેધર ઓફ અસ એટલે અમારામાંથી એક પણ નહીં, એક વચન થઈ ગયું. આ શું થઈ ગયું? એક વચન. અને એક વચન થઈ ગયું એટલે આર અને વર્ડ તો આવશે જ નહીં. હવે આપણે આ બેમાંથી વાત કરીએ તો ખાલી જગ્યા ગોઈંગ ટુ અટેન્ડ ધ મીટિંગ, મીટિંગ એટેન્ડ કરવા અમારામાંથી એકે જતું નથી અથવા ગયો ન હતો, તો બંને રીતે આવી શકે. અર્થાત આમ તો ઇઝ અને વોઝ બંને સાચા ઠરે. કેમ કે જ્યારે બંને હાજર છે અને બંને સેટ થાય છે, અહીંયા કોઈ ટેન્સનો અહીંયા આપણને કોઈ વિશેષ માહિતી નહીં આપી કે આ પ્રેઝન્ટ ટેન્સ છે ફ્યુચરને અર્થ બતાવવા માટે, કે પાસ્ટ ટેન્સ છે પાસ્ટનો અર્થ બતાવવા માટે. તો આ બંને અહીંયા જવાબ આવી શકે છે મિત્રો. આમ તો જોવા જઈએ તો આ બંને સાચા છે,
પરંતુ બંને સાચા હોય ત્યારે પ્રેઝન્ટ ટેન્સને આપણે વધારે ધ્યાન આપીએ છીએ અને પ્રેઝન્ટ ટેન્સ તરીકે નેધર ઓફ અસ ઇઝ ગોઈંગ ટુ અટેન્ડ ધ મીટિંગ અટેન્ડ કરવા કોઈ અમારા તરફથી જશે નહીં. તો એવી રીતે નેધર ઓફ અસ તરીકે બી આન્સરને આપણે રાખીએ છીએ હમણાં. હાલાકી બી આન્સરની સાથે ડી પણ સાચો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ બંનેની હાજરી હોય તો આપણે પ્રેઝન્ટને ધ્યાનમાં રાખીએ છીએ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. દે ખાઈ જગ્યા ઇન સેક્ટર 21. વાક્ય આટલું છે, પછી અહીંયા સમય આપ્યો છે અને ફોર સાથે સમય અને સીન સાથે સમય આપ્યો છે. તો અહીંયા ફોર સાથે 5 years 5 વર્ષથી, અર્થાત એ તમે જોવા જાઓ તો પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અહીંયા સેટ થાય છે, કેમ કે ફોર અને સીન્સથી જો સમય આપ્યો હોય તો આ બેમાંથી એક હોય. એટલે આર લિવિંગ એ ચાલુ વર્તમાન કાળ, વર લિવિંગ એ ચાલુ ભૂતકાળ નહીં થાય. આ બે ખોટા થઈ ગયા. હવે હેઝ બીન લિવિંગ અને હેવ બીન લિવિંગ એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. તો આ ધ્યેયને અનુસંધાનમાં હેઝ સેટ થવાનું નથી, એટલે જવાબ તરીકે રહેશે ડી. જવાબ તરીકે શું રહેશે? ડી. અર્થાત દે હેવ બીન લિવિંગ ઇન સેક્ટર 21 ફોર 5 years. તેઓ છેલ્લા 5 વર્ષથી સેક્ટર 21માં રહી રહ્યા છે. અને આ આપણી બુકના અંદર ક્વેશ્ચન સમજાવવામાં આવેલો જ છે ઓલરેડી, અને અહીંયા ખાલી સેક્ટર 21 શબ્દની જગ્યાએ દિલ્હી લખેલું છે, બાકી આ ક્વેશ્ચન આવેલો છે આપણી બુકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો છે, વાય ખાઈ જગ્યા યુ કમ લેટ એવરી ડે. આમ જોવા જઈએ તો યુ કમ પરીક્ષામાં આપેલું હતું અને ઓપ્શનમાં પણ આવી રીતે આપ્યું હતું. તો તમારે યાદ રાખવું છે યુ કમ એ ત્યાં કાં તો અહીંયા ના હોય કાં ઓપ્શનમાં યુ કમ ના હોય. આ બેમાંથી એક યાદ રાખવાનું છે. પણ આપણે એમ સમજીએ કે અહીંયા અલગ આપ્યું છે, કેમ આપ્યું છે, તો પછી આપણે યુ કેમ કમ અહીંયા નથી એમ સમજી લઈએ. અર્થાત આપણી પાસે આ સેન્ટેન્સ આટલું જ છે. વાય ખાઈ જગ્યા લેટ એવરી ડે. આ એવરી ડે શું બતાવે છે? એવરી ડે બતાવે છે આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ યુ કમ આવી શકે છે, હેવ યુ કમ પૂર્ણ વર્તમાન કાળનું છે, ડીડ યુ કમ સાદા ભૂતકાળનું છે, અને ડીડ સાથે કેમ ક્યારે આવતું નથી, એટલે આ ખોટું. અર્થાત આન્સર થશે વાય ડુ યુ કમ લેટ એવરી ડે. તમે રોજ શા માટે લેટ આવો છો? એટલે આમ જવાબ તમારો થશે એ. ઠીક છે મિત્રો. નેક્સ્ટ, આઈ એમ નોટ ગોઈંગ ખાઈ જગ્યા. હું જઈ રહ્યો નથી. ક્યાં? તો નથી તો અહીંયા નોટ તો આવી ગયું છે, તો આન્સર તરીકે જોઈએ તો નોવેર અહીંયા કેન્સલ થઈ જશે, રાઈટ છે. પછી સમવેર તો અહીંયા નકાર છે, એટલે સમવેર આપણે નહીં સ્વીકારતા, રાઈટ છે. આપણે નોવેર અહીંયા છે એ પણ નહીં આવે અહીંયા, કેમ કે ઓલરેડી નોટ છે. એટલે આન્સરવાળું એક જ બાકી રહેશે એનીવેર. અહીંયા એનીવેર મૂકીએ તો પાછળ નોવેર સેટ થવું જોઈએ. તો જોઈએ, આઈ ડોન્ટ લાઇક ધીસ ટાઉન. મને આ ટાઉન ગમતું નથી, નગર ગમતું નથી. ધેર ઇઝ ખાઈ જગ્યા ટુ ગો. અહીંયા ધેર ઇઝ નોવેર ટુ ગો. અહીંયા જવા માટે કોઈ જગ્યા નથી. અર્થાત અહીંયા સી ઓપ્શન સેટ થાય છે, અને સી એ આ રીતે એકદમ સિમ્પલ દીખશો તો પણ સેટ થઈ જશે. નકારના કારણે નોવેર નહીં આવે, કેન્સલ. સમવેર નહીં આવે, નોવેર નહીં આવે, તો પછી એક જ રહેશે એનીવે. એટલે મોટું વાક્ય હોય તો પણ ઈશારો તો સહેલો જ છે. એટલે આ રીતે તમે થોડુંક વિચારી શકો તો પછી જવાબ મળી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, ડુ યુ નો. સાદો વર્તમાન કાળ જો. ડુ યુ નો ધ રીઝન. શું તમે રીઝન જાણો છો? તમે કારણ જાણો છો? તો શેનું કારણ જાણવું છે ભાઈ? ઓ હિઝ એબ્સન્સ, એટલે કે તેની ગેરહાજરીનું કારણ. તો અહીંયા શું થશે? ઓફ. તેની ગેરહાજરીનું કારણ અહીંયા આપણે બતાવવાનું શું છે? તો કે અહીંયા સંબંધ બતાવવા માટે અહીંયા ઓફ જવાબ રહેશે, એટલે જવાબ રહેશે એ. તેની એબ્સન્સ એટલે કે તેની ગેરહાજરી માટેનું કારણ. તેની ઓન તો આવશે જ નહીં, નન ઓફ ધ બહુ તો ક્યાં ત્યારે જ આવે જ્યારે આ એકે જવાબ ના આવતા હોય ત્યારે. એટલે અહીંયા જવાબ એક જ રહેશે, ઓફ. ઠીક છે. તો શું તમે એની ગેરહાજરીનું કારણ જાણો છો? ઓફ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ મધર એટલે કે મમ્મી વોઝ કન્સર્ન્ડ. અહીંયા કન્સર્નનો મતલબ થી જોડેલો હોવું, થી ચિંતિત હોવું, આ બધા અર્થ થાય છે. તો અહીંયા મધર ધ સેફ્ટી ઓફ હર ચાઇલ્ડ, તેણીના બાળકની સેફ્ટીની વિશે, સેફ્ટીના વિશે અથવા સેફ્ટી માટે બે અર્થ થઈ શકે. પણ કન્સર્ન્ડ એટલે કે વરીડ, અને વરીડ અહીંયા અબાઉટ જ આવે, એટલે આન્સર તરીકે રહેશે અહીંયા એબાઉટ. ધ મધર વોઝ કન્સર્ન એબાઉટ ધ સેફ્ટી ઓફ હર ચાઇલ્ડ. માતા તેણીના બાળકની સેફ્ટી વિશે કન્સર્ન એટલે કે ચિંતિત હતી. તો અહીંયા અપોનનો મતલબ કે કોઈ વિષય ઉપર હોય તો અપોન આવે,
ફોર ના માટે હોય, પણ અહીંયા સેફટી માટે અર્થાત સેફટીના વિશે જ હોય. સેફટી માટે અર્થાત એ અબાઉટનો અર્થ લેવો પડે છે. માટે તો ફોર માય અંકલ, હે ને, એ રીતે અહીંયા આવશે ફોર, અને એટ અહીંયા આવવાનું નથી. અને બીજી રીતે જોવા તો કન્સર્ન અબાઉટ, પછી વરીડ અબાઉટ, એ શબ્દ અહીંયા યાદ રાખવા જેવા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિસ્પાઇટ ધ મટીરિયલ ડોનેશન્સ ફ્રોમ ધ લોકલ શોપ્સ. લોકલ જે શોપ્સ છે, દુકાનો છે, એમાંથી જે મટીરિયલની જે દાન આવી રહ્યું છે એ દાન આવતું હોવા છતાં પણ ધ સ્કૂલ સ્ટીલ નીડ્સ, સ્કૂલને હજી સુધી જરૂર છે. શેની જરૂર છે મિત્રો? ખાલી જગ્યા મોર ઇક્વિપમેન્ટ. અહીંયા યાદ રાખો, એક શબ્દ બહુ અસલ સમજાયો છે, મસ્ત સમજાયો, આપી દીધું છે, ઇશારો કર્યો છે. અહીંયા ઇક્વિપમેન્ટ એક વચનમાં આપ્યું છે અને મોર સાથે આપ્યું છે કે વધારે ઇક્વિપમેન્ટ. જેમ મોર પછી વોટર લખીએ તેમ મોર વોટર અર્થાત વધારે પાણી, એમ એક વચન શબ્દ લખ્યો છે. તો ઇક્વિપમેન્ટ આપણે અહીંયા મટીરિયલ વાચક નામ તરીકે એક વચનના અર્થમાં લીધો છે. સચ એજ વિડીયો પ્લેયર્સ, કેસેટ પ્લેયર્સ એન્ડ કોમ્પ્યુટર્સ, આવી બધી સામગ્રી. તો ઇક્વિપમેન્ટ અહીંયા સામગ્રીના અર્થમાં લીધું છે. તો કે વધારે સામગ્રીની જરૂરની વાત છે. હવે જો મેની તો અહીંયા આવવાનું નથી, કેમ કે ઇક્વિપમેન્ટ એક વચન છે. નો અહીંયા નકારો નથી જોતો, કેમ કે એને વધારે જોઈએ છે. હવે બે રહ્યા, અ ફ્યુ અને સમ. તો તમે કહેશો સાહેબ સમ અને અ ફ્યુ તો એક જ જેવા છે. મિત્રો અ ફ્યુ ત્યારે જ આવે જ્યારે એના પછી ચોક્કસ બહુવચન નામ આવે. રાઈટ છે, આપણે વાત થયેલી છે કે સમના અર્થમાં અ ફ્યુ મૂકી શકાય પોઝિટિવ અર્થ માટે, પણ એના પછી બહુવચન નામ ફરજિયાત જોઈએ. સમ એ એકવચન બહુવચન નામ બંને સાથે આવી શકે છે. જેમ કે સમ વોટર, રાઈટ છે, સમ વોટર, સમ પેન પણ આવી શકે છે. અને આ ચર્ચા આપણી બુકમાં એકદમ વિધિસર કરેલી છે. તો અ ફ્યુ પછી બહુવચન નામ ના આવે એટલે એ તો કેન્સલ થઈ ગયો. તો હવે રહ્યો તો એક જ. તો આપણા પાસે જવાબ રહેશે સમ. એટલે કે ડિસ્પાઇટ ધ મટીરિયલ, ડિસ્પાઇટ કન્જેક્શન છે, યાદ રાખજો. ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી. ડિસ્પાઇટ ધ મટીરિયલ ડોનેશન્સ ફ્રોમ ધ લોકલ શોપ્સ, લોકલ શોપ પાસેથી ઘણું બધું ડોનેશન મટીરિયલનું મળતું હોવા છતાં પણ ધ સ્કૂલ નીડ્સ, સ્કૂલને હજુ જોઈએ છે સમ મોર ઇક્વિપમેન્ટ સચ એઝ, એટલે કે આવા ઇક્વિપમેન્ટ બીજા થોડા વધારે જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. ધેર ઇઝ ખાલી જગ્યા ઇન્ફોર્મેશન. અહીંયા ઇન્ફોર્મેશન એક એવું નામ છે, ભાવવાચક નામ છે, રાઈટ છે. અને ભાવવાચક નામ માટે તમારે શું શું જવાબ આવી શકે? તો કે મચ આવી શકે, પ્લેન્ટી ઓફ ધારો કે લઈ શકીએ. આમ તો પ્લેન્ટી ઓફ ના આવે, સંખ્યાવાચક છે, પણ ધારો કે પ્લેન્ટી ઓફ વોટર એવું બોલી શકાય. અ લોટ ઓફ આવી શકે, પણ સેવરલ આવતું નથી. સેવરલ ફરજિયાત બહુવચન નામ આવે છે સેવરલ પછી, એટલે આપણી પાસે એક ઓપ્શન કેન્સલ થયો. હવે 3 રહ્યા, અ લોટ ઓફ, પ્લેન્ટી ઓફ અને મચ. હવે પાછળ અહીંયા શું આવી શકે એ જાણી અને પછી આગળ વધીએ. તો અહીંયા ઈટ એટલે કે તમે આમ જોઈ લો તો ઈટ એ કર્તાવાચક છે પણ છે, ઈટ કર્મવાચક પણ છે, રાઈટ છે. અને અહીં ઈટ સંબંધવાચક થાય છે, રાઈટ છે. કર્મવાચક છે, કર્તાવાચક છે, યાદ રાખવાનું છે. સેમ છે, ઈટ કર્તા કર્મવાચક. ધેમ એ ધેનું કર્મવાચક છે અને ધેર જે નામ બનાવે છે સંબંધવાચક. ચલો આગળ વધીએ. ધેર ઇઝ અહીંયા મૂકીએ અ લોટ ઓફ, પ્લેન્ટી ઓફ અથવા મચ ઇન્ફોર્મેશન અવેલેબલ. ખૂબ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે શેના ઉપર? ઓન રિસાયકલિંગ. રિસાયકલિંગ ઉપર ખૂબ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, લિટલ ઓફ ખાલી જગ્યા. તો પછી શેની વાત કરે છે? આ ઇન્ફોર્મેશન જ અહીંયા મૂકવાની છે, લિટલ ઓફ ઇન્ફોર્મેશન. પણ ઇન્ફોર્મેશનની જગ્યાએ અહીંયા પ્રોનાઉન મૂકવાનું કીધું, તો બહુવચન નામ ધેમ તો આવશે નહીં કર્મવાચક તરીકે. ધેર્સ એ પણ બહુવચન તરીકે છે ધેનું. અને આપણે જોઈએ છીએ ઇન્ફોર્મેશન એટલે આપણા માટે શું થઈ ગયું? ઈટ થઈ ગયું. અને ઈટનું કર્મવાચક ઈટ જ થાય છે, એટલે જવાબ થશે એ. તો અહીંયા આ રીતે આપણી પાસે જવાબ અ લોટ ઓફ અને ઈટનું રહેશે. દેર ઇઝ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન અવેલેબલ ઓન રિસાયકલિંગ. રિસાયકલિંગ ઉપર ખૂબ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, પરંતુ કમનસીબે લિટલ ઓફ ઇટ, તેમાંથી થોડીક જ ઇઝ નોન બાય ઓર્ડિનરી પીપલ. ઓર્ડિનરી લોકો દ્વારા બહુ ઓછી માહિતી એમને છે. નેક્સ્ટ, આઈ હેવ સીન. અહીંયા આઈ હેવનું ટૂંકું રૂપ છે મિત્રો, અને અહીંયા થઈ ગયું આઈ હેવ સીન. આઈ હેવ સીન એટલે પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ સીન ખાલી જગ્યા ઓફ હિઝ વર્ક. અહીંયા પીપલ હોત અથવા બુક્સ હોત અથવા મેન બહુવચનમાં હોત, એટલે કે આવું બહુવચન નામ હોત, હે ને, તો અ નંબર આવી શકતું હતું. અ નંબર ઓફ પીપલ, અ નંબર ઓફ બુક્સ, અ નંબર ઓફ લેપટોપ્સ, ને આવી રીતે એ બહુવચન નામ માટે આવે. અ નંબર ઓફ એટલે કે ના ઘણા બધી સંખ્યા
પણ આ બહુવચન સંખ્યા બનાવે છે. એટલે અહીંયા ઓલરેડી આપણને એક વચન નામ અહીંયા આપ્યું જ છે વર્ક, અને તેનું કામ જે છે એ તેના કામની સંખ્યા ના હોય, તેના કામની સંખ્યા ના હોય. સેવરલની હમણાં જ ઉપર ચર્ચા કરી, સેવરલ પોતે બહુવચન નામ માટે જ યુઝ થતું હોય છે. અ ફ્યુની થોડી વાર પહેલાં જ ચર્ચા કરી, એ પણ બહુવચન નામ માટે જ યુઝ થતું હોય છે. આ ત્રણ બહુવચન નામ માટે જ યુઝ થતું હોવાથી જવાબ રહેશે છેલ્લો આપણો ઇનફ. આઈ હેવ સીન ઇનફ ઓફ હિઝ વર્ક. મેં તેના કામનું ઇનફ એટલે કે પૂરતું પ્રમાણ જોયું છે, એટલે કે મેં તેનું પૂરતા પ્રમાણમાં કામ જોયું છે. મેં તેનું પૂરતા પ્રમાણમાં કામ જોયું છે. ટુ નો ધેટ એ જાણવા માટે કે હી ઇઝ રેડી ફોર અ પ્રમોશન, તે પ્રમોશન માટે તૈયાર છે. અને અહીંયા એ કેમ લાગ્યો હશે મિત્રો? તો કે પ્રમોશનને એ લાગવાનું રીઝન તેનું પ્રમોશન એક ચોક્કસ પ્રમોશન, મતલબ તેનું એક ચડાવ પ્રમોશન તરીકેની વાત છે. ચોક્કસ પ્રમોશન નથી, તેનું પ્રમોશનની વાત છે, એક ટુકડો છે પ્રમોશનનો. તો અહીં આ સંખ્યાવાચક ત્રણ શબ્દ ના આવતા હોવાથી ઇનફ આવે છે. નેક્સ્ટ જોઈએ, સી ઇઝ ફેડ અપ. સી ઇઝ ફેડ અપ વિથ શેરિંગ. ફેડ અપ વિથ એટલે થી કંટાળી જવું, બોર થઈ જવું, પરેશાન થઈ જવું, થાકી જવું, હારી જવું, રાઈટ છે. સી ઇઝ ફેડ અપ વિથ શેરિંગ. શેરિંગ એટલે શેર કરવું. એ હાઉસ વિથ અધર્સ, બીજા સાથે પોતાનું ઘર જે છે બીજા સાથે ઘરને શેરિંગ કરવાથી તે કંટાળી ગઈ છે. તેથી સી ઇઝ લુકિંગ ફોર હર ઓન ફ્લેટ. તેથી તે પોતાના ફ્લેટ માટે તે શોધી રહી છે, પોતાનું ફ્લેટ શોધી રહી છે, પોતાના ફ્લેટ માટે શોધખોળ કરી રહી છે, એ અર્થમાં અહીંયા આવશે. હવે જો મોર ઓવર એટલે વધારામાં આવે એટલે આપણા માટે જવાબ કેન્સલ. હાઉ એટલે તેમ છતાં આપણા માટે જવાબ કેન્સલ. ઓલ્ધો એટલે પણ તેમ છતાં આપણા માટે જવાબ કેન્સલ. જવાબ એક જ રહેશે ધેરફોર, અને એનો મતલબ થાય તેથી. તો અહીંયા આન્સર રહેશે મિત્રો ધેરફોર. અને અહીંયા ફેડઅપનો મતલબ થાય ગોટ બોરિંગ, કંટાળી જવું, થાકી જવું, પરેશાન થઈ જવું. મિત્રો અહીંયા કન્જક્શનની વાત ચાલે છે તો કહી દઉં, કન્જક્શન છે, પ્રેપોઝિશન છે, એ બધા જ એવી વસ્તુ છે, પ્રોનાઉન છે કે જે તમને ઓલરેડી ગુજરાતી ખબર પડતી હશે તો જ તમે એનો અર્થ કરી અને તમે સોલ્વ કરી શકશો, તમારો જવાબ લાવી શકશો. અને 2 થી 3 સેકન્ડમાં જ જવાબ આવી શકે જો તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને બેઠા હશો તો. નહીતર તમે 28 કેટલા અને તમે 56ની જગ્યાએ 54 કરશો તો તમારો જવાબ ખોટો પડશે. 56 જ કરવું પડશે, એના સિવાય કોઈ ચારો નથી. અર્થાત આ બધા મોઢે તમને હોવા જોઈએ લિસ્ટ વાઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, હી ઇઝ નોટ લિવિંગ ધ કંપની બીકોઝ હી ઇઝ નોટ હેપી ધેર. તે ત્યાં ખુશ નથી એ કારણે તે કંપની છોડી રહ્યો છે એવું નથી, એટલે કે નથી છોડી રહ્યો. તે ત્યાં ખુશ નથી એ કારણથી તે કંપની છોડી રહ્યો નથી. હવે આગળનું વાક્ય અહીંયા સેમિકોલન પછી ચાલુ કરે છે. ખાલી જગ્યા હી હેઝ એન્જોયડ વર્કિંગ ધેર. તેને ત્યાં કામ કરવાનું જે છે, તેને ત્યાં કામ માણ્યું છે, તેણે ત્યાં કામ કરવાની મજા લીધી છે. પરંતુ હી હેઝ અધર રીઝન્સ, એને બીજા કારણ છે. ઓન ધ અધર હેન્ડ એટલે બીજી બાજુએ જોવા જઈએ, અને હાઉ એટલે તેમ છતાં, એઝ અ રિઝલ્ટ પરિણામે. તો આ ત્રણ જવાબ નહીં આવે, તમને અભ્યાલ ખબર પડશે. ઓન ધ કોન્ટ્રારી એટલે કે વિરોધમાં, આમ વિરોધ રાઈટ છે. તો અહીંયા અર્થ શું લેવાનું આપણે ચાલો જોઈએ. હી ઇઝ નોટ લિવિંગ ધ કંપની, તે બીકોઝ હી ઇઝ નોટ હેપી ધેર. તે ત્યાં ખુશ નથી એ કારણે ત્યાં કંપની છોડી રહ્યો નથી. પરંતુ ઓન ધ કોન્ટ્રારી એટલે વિરોધમાં બીજી બાજુ જોઈએ, એમ બીજી બાજુ ઓન ધ અધર હેન્ડનો પોઈન્ટ નથી લેવાનો, ઓન ધ કોન્ટ્રારીનો પોઈન્ટ લેવાનો છે. ઓન ધ અધર હેન્ડ એ વિરોધાભાસ નથી બતાવતું, ઓન ધ કોન્ટ્રારી વિરોધાભાસ બતાવે છે. હાઉએવર કેમ ના આવે, એના પછી તરત જ એડજેક્ટિવ જોઈએ, અને અહીંયા એડજેક્ટિવ ન હોવાથી હાઉએવર આવવાનું નથી. અને એઝ અ રિઝલ્ટ પરિણામ હોય તો જ આવે, એટલે એઝ અ રિઝલ્ટ નથી આવવાનું. એટલે ઓન ધ કોન્ટ્રારી શબ્દ અહીંયા બટના અર્થમાં આવે છે, રાઈટ છે. પણ બટ મૂકવું હતું એને અહીંયા ઓલરેડી, એટલે ઓન ધ કોન્ટ્રારી મૂક્યું. તો અહીંયા જવાબ રહેશે ઓન ધ કોન્ટ્રારી. નેક્સ્ટ, ધ ટેરરિસ્ટ ગ્રુપ ઇઝ નોન. ટેરરિસ્ટનું ગ્રુપ જાણીતું છે. કઈ રીતે જાણીતું છે? તો હવે અહીંયા ટેન્સ તો ઓલરેડી પતી ગયો, તમે જોઈ શકો સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે, રાઈટ છે. તો ધ ટેરરિસ્ટ ગ્રુપ ઇઝ નોન ખાઈ જગ્યાએ એક્સટેન્સિવ સપ્લાય. એક્સટેન્સિવ એટલે મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં, એટલે કે વ્યાપક રીતે. સપ્લાય ઓફ વેપન્સ એટલે કે હથિયારોનો સપ્લાય વિપુલ પ્રમાણમાં. એન્ડ એક્સટેન્સિવ સપ્લાય ઓફ વેપન્સ એટલે કે હથિયારોનો સપ્લાય વિપુલ પ્રમાણમાં હોવાનો
હોવાનો રાઈટ છે, હોવાનો એ હોવા માટે ટેરરિસ્ટનું ગ્રુપ જાણીતું છે. હેવિંગ હેડ, હેવિંગ પછી હેડ આવ્યું એ અહીંયા સેટ નહીં થાય મિત્રો. હેવિંગ હેડ પૂર્ણ કૃદંત છે. આમ કરીને એવો અર્થ થાય. હેવિંગ એટલે કે આમ કરતા એવો અર્થ થાય છે. અને હેવ હેડ એટલે કે એ પૂર્ણ વર્તમાન કાળનું રૂપ બનાવે છે, એટલે અહીંયા નથી આવતું. તો હોવા માટે એટલે કે ટેરરિસ્ટનું ગ્રુપ એક્સટેન્સિવ પ્રમાણમાં હથિયારોનો જથ્થો હોવા માટે જાણીતું છે, એટલે કે રાખવા માટે જાણીતું છે. તો અહીંયા ટુ હેવ એ ટુ હોલ્ડનું કામ કરે છે અને વેપન્સનો પૂરતો પ્રમાણમાં પૂરતો જથ્થો એ રાખે છે એવું એમને ખ્યાલ છે. રાઈટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ વોઝ સરપ્રાઇઝડ એટ ધ લો લેવલ ઓફ સર્વિસ. લો લેવલ સર્વિસ જાણીને એટલે અહીંયા એટ મુકાય છે, યાદ રાખજો. એટ ધ લો લેવલ ઓફ સર્વિસ. લો લેવલ ઓફ સર્વિસ એ એક વિષય મૂકી દો, એમણે એક પોઈન્ટ મૂકી દો, એના તરફથી હું સરપ્રાઇઝ છું. રાઈટ છે. કઈ સર્વિસ? તો કે ઓફર્ડ બાય ધેમ, એમના દ્વારા જે ઓફર કરવામાં એવી સર્વિસ લો લેવલની હતી એ જાણીને મને ખૂબ સરપ્રાઇઝ થયું, મને ખૂબ આશ્ચર્યચકિત થયું. કારણ કે એઝ, અહીંયા એઝ કારણ કે બતાવે છે. એટ પ્રેપોઝિશન છે અને એઝ કારણ કન્જક્શન છે. આઈ હેડ બિલીવડ ધેમ, મેં તો તેમને બિલીવ કર્યું હતું. શું? ખાલી જગ્યા અ રિસ્પેક્ટેડ કંપની, ટુ બી એ રિસ્પેક્ટેડ કંપની, એક રિસ્પેક્ટેડ એટલે કે આદરણીય કંપની હોવાનું. એ જ રીતે આગળનો ક્વેશ્ચન હતો રાખવાનું, એટલે ટુ હેવ આવ્યું હતું. સેમ ક્વેશ્ચન છે હોવાનું. તો કે એક રિસ્પેક્ટેડ કંપની હોવાનું મેં માન્યું હતું એમને, એ કારણે મને એમની લો લેવલની સર્વિસ જે ઓફર થઈ તેમના દ્વારા એ જાણીને મને ખૂબ સરપ્રાઇઝ થયું. તો આ રીતે જોવા જઈએ તો અહીંયા ટુ બી આવશે. ઠીક છે મિત્રો. નેક્સ્ટ. ઇફ હી ખાઈ જગ્યા મી ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. ટુમોરો એટલે આવતીકાલે. અને બીજી બાજુ આપણે જોઈએ ઇફ સાથે સાદો વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય. બીજું ઇફ સાથે સાદો ભૂતકાળ હોય. અને ત્રીજું ઇફ સાથે પૂર્ણ ભૂતકાળ હોય. ત્રીજું કશું ના આવી શકે. કાં તો આ સેટિંગ આવે તો કન્ડિશનલ ક્લોઝ નંબર 1 થઈ ગયું, કાં આ આવે તો કન્ડિશનલ ક્લોઝ નંબર 2 થઈ ગયું, કાં આવે તો કન્ડિશનલ ક્લોઝ નંબર 3 થઈ ગયું. હવે જો આ આવે તો આના પછી કાં તો સાદો વર્તમાન કાળ જ આવી શકે, કાં સાદો ભવિષ્યકાળ આવી શકે. બસ બીજું કશું ના આવે. આ આવે તો સાદો વર્તમાન કાળનું બંધારણ પણ મોડલ સાદા આવશે. કયા આવશે? મોડલ. પણ વુડ આવશે. રાઈટ, વુડ આવી શકે અહીંયા. અને આ આવે તો પી એમ એ આવી શકે. આપણે વાત થઈ ગઈ છે મોડલ ઓક્ઝિસના ચેપ્ટરમાં. બીજી નોંધ, કન્ડિશનલ ક્લોઝ નંબર 1, ટાઈપ નંબર 1, 2 અને 3. પરફેક્ટ મોડલ ઓક્ઝિસ એટલે આપણે પરફેક્ટ બંધારણમાં એટલે કે પૂર્ણ ભવિષ્યકાળના બંધારણમાં મોડલ ઓક્ઝિસનું રૂપ. તો કાં તો ઇફ સાથે સાદો વર્તમાન કાળ, તો ઇફ સાથે સાદો ભવિષ્યકાળ. એટલે અહીંયા જોવા જઈએ તો ઇફ સાથે સાદો વેરન્ટ ટુ હેલ્પ એ સાદો ભૂતકાળ કહેવાય, આવી શકે છે. ડઝન્ટ હેલ્પ એ આવી શકે છે, સાદો વર્તમાન કાળ છે. એટલે શુડન્ટ હેલ્પ ક્યારે આવવાનું નથી, એટલે કે આ ઓપ્શન આખું ખોટું. વુડન્ટ હેલ્પ ક્યારે આવવાનું નથી, એટલે આ ઓપ્શન ખોટું. હવે આપણી પાસે બે રહ્યા, કાં તો એ અને કાં બી. ઠીક છે. ચલો જોઈએ. જો સાદો વર્તમાન કાળ આ ટાઈપ 1 થાય, જો આ ટાઈપ 1 હોય તો આના પછી સાદો ભવિષ્યકાળ આવવો જોઈએ, એટલે અથવા સાદો વર્તમાન કાળ. તો વુડ હેવ એ સાદો વર્તમાન કાળ બતાવે છે, પણ સાદા વર્તમાન કાળના વુડના અર્થમાં બતાવે છે, સાદો મોડલ ઓક્ઝિસ બતાવે છે. તો અહીંયા ભૂતકાળ છે, આ બંધારણ છે, એટલે અહીંયા મોડલ આવવું ફરજિયાત છે. અને મોડલ આવી ગયું વુડ હેવ, તો આ આન્સર ક્લિયર છે. તો પછી આન્સર નહીં આવતો હોય, કેમ નહીં આવતો ચેક કરીએ. ઇફ હી ડઝન્ટ હેલ્પ, સાદો વર્તમાન કાળ છે એટલે આ બંધારણ થઈ ગયું પહેલું, તો એમાં વુડ આવશે નહીં. અને વુડ હેવ હેડ એ પીએમ એનું બંધારણ છે. એટલે હું તમને સાદી રીતે કહું, જવાબ એ આવશે. અને એ કેમ આવે છે એનું રીઝન, ઇફ સાથે સાદો વર્તમાન કાળ તો સામે સાદો વર્તમાન અથવા સાદો ભૂતકાળ. ઇફ સાથે સાદો વર્તમાન કાળ કયો છે? આ છે, ડઝન્ટ હેલ્પ. તો સામે સાદો વર્તમાન સાદો ભૂતકાળનું બંધારણ હોવું જોઈએ. સાદો વર્તમાન કાળનું બંધારણ, સાદો ભૂતકાળ નહીં, અહીંયા સાદો મોડલ ઓક્ઝિસ કહું છું, વુડ વાળું બંધારણ હોવું જોઈએ, પણ સાદું હોવું જોઈએ, પૂર્ણ નહીં. આ તો ચાલો આ બીની વાત કરીએ તો વુડ પછી ઓનલી હેવ આવે, પછી ભૂતકૃદંત ના આવી શકે, કેમ કે આ પૂર્ણ થઈ ગયું, પી એમ એ થઈ ગયું, એટલે આ બી આવશે નહીં.
સી અને ડી તો આપણે નહીં આવતા નક્કી થઈ ગયું હતું, એટલે એ જવાબ આવશે વુડ હેવ સાથે. તો થઈ ગયું કે ભાઈ ઇફ હી વર ટુ હેલ્પ મી ટુમોરો, જો તે આવતીકાલે મને મદદ કરવાનો હોત તો આઈ વુડ હેવ સમ ડિફિકલ્ટી ડુઈંગ ધ વર્ક ઓન. તો જો તે કાલે મદદ ન કરવાનો, સોરી વેરન્ટ છે ને, જો તે આવતીકાલે મને મદદ ન કરવાનો હોત તો આઈ વુડ હેવ સમ ડિફિકલ્ટી ડુઈંગ ધ વર્ક ઓન હું મારી પોતાની જાતે એ કામ કરવામાં મને થોડીક ડિફિકલ્ટી પડત. તો એ અર્થમાં અહીંયા એ આવશે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ કંપની આઈ વર્ક ફોર, જે કંપની જેના માટે હું કામ કરું છું એ કંપનીએ ઓફર્ડ મી ટુ ચૂઝ, મને પસંદગી કરવા માટે મને ઓફર કરી બિટવીન, બેની વચ્ચે, પહેલું અ બેટર સેલરી એન્ડ બીજું અ ફ્લેટ ઇન ધ સિટી સેન્ટર. ફર્સ્ટ નંબર છે બેટર સેલરી અને બીજું છે એ ફ્લેટ ઇન ધ સિટી સેન્ટર સેકન્ડ. તો આ ફર્સ્ટ કહેવાય, આ સેકન્ડ કહેવાય. તો આ બેની વચ્ચે એટલે બિટવીન, આ બેની વચ્ચે મને ચૂઝ કરવાનું કીધું, પસંદ કરવાનું કીધું. એન્ડ આઈ ચોઝ, સાદો ભૂતકાળ છે, ચૂઝ એ વર્તમાનકાળ છે અને એનો ભૂતકાળ થાય ચોઝ, રાઈટ છે. એન્ડ આઈ ચોઝ ખાલી જગ્યા. તો મેં શું પસંદ કર્યું? જો આ હોય તો ફર્સ્ટ પસંદ કર્યું કહેવાય અને આ હોય તો લેટર પસંદ કર્યું કહેવાય, એટલે કે પછીનું. હવે જો લાસ્ટ તો ક્યારે આવે? જ્યારે ઘણા બધા હોય ત્યારે આવે. તો ધ લાસ્ટ તો અહીંયા આવશે નહીં, કેન્સલ થઈ ગયું, સિમ્પલ. ચલો લેટ ક્યારે આવે? જ્યારે સમયમાં મોડો થતો હોય ત્યારે આવે. વધારે મોડો થતો હોય તો ધ લેટર આવે, કેન્સલ. એટલે એક જ જવાબ આવશે ધ લેટર. અર્થાત એણે બેટર સેલરીની વાત કરી નથી, એને વાત કરી છે સિટી સેન્ટરમાં એક ફ્લેટ લેવાની. એટલે આન્સર રહેશે તમારો ધ લેટર. પણ આ કયો લેટર છે? LATTER. LETTER એટલે પત્ર થાય અને LATTER એટલે 1 અને 2 એમાં આ પછીનું, એના માટે આ લેટર શબ્દ યુઝ થાય છે. મિત્રો યાદ રાખજો, એકદમ બેસ્ટ આ છે અને આપણી ડિગ્રીની બુકની અંદર ડિગ્રીના ચેપ્ટરમાં વ્યવસ્થિત આ એક્સપ્લેન કરેલું છે. નેક્સ્ટ, હવે અહીંયા ચેન્જ ધ વોઇસ ચેન્જ કરવાનું છે. સરળમાં સરળ વોઇસ ચેન્જિંગ છે અને વોઇસ ચેન્જના ચેપ્ટરમાં આપણે જે પેસિવ વોઇસના ચેપ્ટરમાં આપણે વ્યવસ્થિત રીતે આ સમજાયેલું છે, એટલે એકદમ સરળ રીતે તમને આવડી જશે. વી હેવ ઓલરેડી ડન. તો અહીંયા આપણે ધ્યાન તો આટલું રાખવાનું, હેવ ડન એટલું રાખવાનું છે. વી એનો કર્તા થઈ ગયો, ધ એક્સરસાઇઝ એ થઈ ગયું એનું કર્મ. ધ એક્સરસાઇઝથી શરૂ થાય એ આપણે ઓપ્શન શોધી કાઢીએ. તો ધ એક્સરસાઇઝ પહેલા ઓપ્શનમાં અહીંયા ખોટું છે, એ ઓપ્શન ગયું. ધ એક્સરસાઇઝ બીજા ત્રણેય ઓપ્શનમાં છે. હવે હેવ એટલે આપણી પાસે બે શબ્દ છે, હેવ હેઝ. અર્થાત હેવેઝમાં ધ એક્સરસાઇઝને લગતું શું આવશે? તો કે હેજ આવશે. તો ધ એક્સરસાઇઝ હેડ અહીંયા ખોટું છે એટલે સી ખોટું થઈ ગયું અને ઇઝ છે એટલે એ પણ ખોટું થઈ ગયું. એટલે ઓલરેડી ઓટોમેટિક હેઝ અહીંયા જવાબ પડી ગયો. ધ એક્સરસાઇઝ હેઝ પછી ઓલરેડી આવી ગયું, બીન ડન આવી ગયું અને બાયસ પણ આવી ગયું. પણ આપણે એ બધું દેખવાની જરૂર નથી, આપણે સીધું જવાબ એકલું આ હેઝ પકડ્યું તો પણ જવાબ આપણને મળી ગયો છે. એટલે આન્સર છે તમારો બી. ઠીક છે. નેક્સ્ટ, આમાં પણ વોઇસના ક્વેશ્ચન બે જ આપ્યા છે મિત્રો. તો અહીંયા ક્વેશ્ચન છે વન શુડ નોટ ગીવ અનસોલિસિટેડ એડવાઇસ. અનસોલિસિટેડનો મતલબ થાય નોટ આસ્ક ફોર, એટલે કે વણ માગેલી, ન પૂછાયેલી, વણ માગેલી સલાહ, રાઈટ છે. તો આ થઈ ગયું કર્મ તમારું. તો અનસોલિસિટેડ એડવાઇસને કર્મ તરીકે લઈએ તો પહેલું ઓપ્શન આવવું જોઈએ, એ બધામાં છે, જોઈ લો. એટલે એમાં આપણું પહેલું સ્ટેપ તો અહીંયા કાચું નીકળ્યું. શુડ નોટ એ બધામાં હોવું જોઈએ, તો અહીંયા પહેલામાં નથી, કેન્સલ કરી દો. બીજામાં નથી, કેન્સલ કરી દો. ત્રીજામાં પણ નથી, કેન્સલ કરી દો. એટલે આન્સર થઈ ગયો શુડ નોટ બી ગિવન જાતે. અર્થાત શુડ એ આપણે વિલ, શેલ, કેન, કુડ, વુડ, શુડ એ બધા જ મોડલ જે છે એ બદલાતા નથી અને એ શુડ અહીંયા આવવું જ જોઈએ, નાહેલું એકમાં જ છે. એ રીતે આપણને આન્સર આ લોકો એકદમ સ્વીટ એન્ડ શોર્ટ આન્સર આપે છે આપણને, પણ આપણને શોધતા ખાલી ખબર પડવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. આઈ રિયલી ડિસલાઇક, મને ખરેખર નથી ગમતું, હકીકતમાં નથી ગમતું, વાસ્તવિક રીતે નથી ગમતું. શું નથી ગમતું? તો કે મને કોઈ પૂછે, અર્થાત પૂછનાર નથી, અહીંયા પૂછાનાર હું છું, પણ મને પૂછશે કોણ? કોઈ પણ પૂછે એ મને નથી ગમતું. મતલબ હું પૂછતો નથી, મને કોઈ બીજો પૂછે નથી ગમતું, પેસિવ વોઇસ થઈ ગયું.
જેવું પેસિવ વોઇસ થાય એટલે અહીંયા પેસિવ વોઇસનું બંધારણ મૂકવું પડશે. ટુ વર્ક ઓન સન્ડેઝ, રવિવારના દિવસે કામ કરવા માટે જો કોઈ મને પૂછે એટલે કે હું પૂછવામાં કોઈના દ્વારા આવું એ મને ગમતું નથી, એ અર્થ લેવાનો છે. કારણ કે બીકોઝ આઈ ફીલ ટોર્ન, અહીંયા ટોર્ન એટલે ફાટવું, ટીયર થાય એટલે ફાટવું થાય, પણ અહીંયા ફાટવાના અર્થમાં નહીં, ફાટવું એટલે કે મારો ગુસ્સો ફાટી જાય છે એ અર્થમાં છે. આઈ ફીલ ટોર્ન બિટવીન માય ફેમિલી એન્ડ વર્ક, એટલે કે અહીંયા ટોર્નનો મતલબ ચીરવું જ થાય, પણ શું તો કે મારી ફેમિલી એટલે મારું કુટુંબ અને મારું કામ, આ બેની વચ્ચે હું ફાટી જાઉં છું, અર્થાત મારું ધ્યાન ભટાઈ જાય છે, મારું મૂડ ભંટાઈ જાય છે, એટલે કે મારો ગુસ્સો આવી જાય છે કે આ બેમાંથી શું કરવું. ચલો ગુસ્સાને ના લઈએ તો ધ્યાન ભંટાઈ જાય છે એ પણ લઈએ, બેલેન્સ કરી શકાતું નથી. તો એકલું આસ્કિંગ તો અહીંયા એક્ટિવ વોઇસના બીજ ઉપર નહીં ચાલે. હેવિંગ આસ્ક્ડ એ એક્ટિવ વોઇસનું પૂર્ણકૃદન છે એટલે નહીં ચાલે, નોન ફિનિશ સેક્શનમાં સમજેલું છે. અને ટુ બી આસ્કિંગ તો બી પછી અહીંયા આસ્કિંગ નથી મૂકતા આપણે કોઈ દિવસ, કેમ કે પેસિવ થતું જ નથી. આ રીતે પેસિવ થાય છે બીનું રૂપ બીઈંગ અને સી V3 એટલે બીઈંગ આસ્ક્ડ, અર્થાત આઈ રિયલી ડિસલાઇક બીઈંગ આસ્ક્ડ, મને પૂછવામાં આવે રિયલી કે ભાઈ સન્ડેના દિવસે કામ કરવું એવું પૂછવામાં આવે મને રિયલી ગમતું નથી. બીકોઝ કારણ કે આઈ ફીલ ટોર્ન બિટવીન માય ફેમિલી એન્ડ વર્ક, મારે ફેમિલી અને મારે વર્ક બેમાં બે ભાગ પડી જાય છે મારા ચિત્તના. નેક્સ્ટ ક્વેશ્ચન, મેડિસિન્સ એન્ડ કેમિકલ ક્લિનિંગ લિક્વિડ્સ, એટલે કે દવાઓ અને જે કેમિકલ ક્લિનિંગ લિક્વિડ છે જે પ્રવાહી છે, ખાલી જગ્યા આઉટ ઓફ ચિલ્ડ્રન્સ રીચ, બાળકોને રીચથી બાળકો પહોંચી ન શકે એવી રીતે રખાવા જોઈએ. અર્થાત કીપ એટલે રાખવું થાય, અને અહીંયા કીપના ચારે રૂપો પડ્યા જ છે. તો રાખવું થાય ને રાખશે કોણ? આપણે રાખશું, પણ રાખશે કોણ એ કર્તા ક્રિયા ખાલી જગ્યાની આગળ આપેલો નથી. કર્તા ખાલી જગ્યાની આગળ નથી આપ્યો, વસ્તુ આપી છે. એટલે આઈ નીડ ટુ કીપ, મારે રાખવાની જરૂર છે, અર્થાત એ એક્ટિવ વોઇસનો બીજ આપે છે. તો કેન્સલ થઈ ગયું. હેવ કેપ્ટ પૂર્ણ વર્તમાનકાળનું એક્ટિવ વોઇસ છે, કેન્સલ થઈ ગયું. મસ્ટ હેવ કેપ્ટ એ અહીંયા શું બતાવે છે તો કે PMA બતાવે છે, પૂર્ણ પરફેક્ટ મોનોલોજીસ બતાવે છે. અહીંયા વિલ મૂકશો તો ખબર પડી જશે, વિલ હેવ કેપ્ટ. એ જ રીતે મસ્ટ હેવ કેપ્ટ છે તો પરફેક્ટ મોનોલોજીસ બતાવે છે, પણ એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસ માટે અહીંયા બીન મૂકેલું હોવું જોઈએ, મસ્ટ હેવ બીન કેપ્ટ જે નથી, એટલે એક જ જવાબ બને છે શુડ બી કેપ્ટ, રાઈટ છે. સાદું મોનોલોજીનું પેસિવ વોઇસ રખાવા જોઈએ, એટલે આન્સર થશે તમારો એ, શુડ બી કેપ્ટ. મેડિસિન્સ એન્ડ કેમિકલ ક્લિનિંગ લિક્વિડ્સ શુડ બી કેપ્ટ આઉટ ઓફ ચિલ્ડ્રન્સ રીચ, એટલે કે બાળકોના રીચથી એટલે કે બાળકોની પહોંચથી દૂર રખાવા જોઈએ. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, સિલેક્ટ ધ કરેક્ટ એન્ટોનિમ ફોર ધ વર્ડ ઇમ્પેરિમેન્ટ. ઇમ્પેરિમેન્ટના અર્થ, ધારો કે ઇમ્પેરિમેન્ટ શબ્દ નથી આવડતો તોય તમને અર્થ આવડી જશે. મિત્રો તમે 60% જો પ્રેક્ટિસ કરેલી હશે બહુ સારી રીતે તો તમને પાછળના 30%ની મદદ મળી જશે. 10% ઓક્સિજન ઉપર બધા રહે જ છે, તમે ટેન્શન લેવાનું હોતું નથી. અહીંયા આપણે જોઈએ કેવી રીતે. ધારો કે ઇમ્પેરિમેન્ટ આવડે છે અથવા નથી આવડતું છોડો, પણ બેરિયર એટલે તો ખબર છે. બેરિયર એટલે શું થાય? બેરિયર એટલે અટકળ થશે, રાઈટ છે, અટકળ. ચલો એડવાન્ટેજ એટલે શું થાય તો કે એડવાન્ટેજ એટલે ફાયદો થાય. એડવાન્ટેજનો મતલબ ફાયદો, ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો, લાભ, ફાયદો અથવા લાભ. અને ઓબ્સ્ટેકલનો મતલબ થાય અટકળ. આ બંનેનો મતલબ એક જ થાય. હવે જો મિત્રો આ બંનેનો મતલબ તમને મળી ગયો, મતલબ કે આ બે તો જવાબ ના આવી શકે, સિમ્પલ છે, રાઈટ છે. બે એક જ જેવા જવાબ હોય તો ના આવી શકે ને. તો પછી આના જેવો જવાબ કોઈ ત્રીજો પણ હશે તો એડવાન્ટેજ તો એના જેવો જવાબ નથી, તો હેન્ડીકેપ હશે જ. અને હેન્ડીકેપ અને હેન્ડીકેપમાં ફરક છે મિત્રો. હેન્ડીકેપ એટલે ખોડખાપણવાળો માણસ, ખાલી હેન્ડીકેપનો મતલબ તો અટકળ જ થાય. એટલે આ ત્રણેયનો જવાબ એક જ થઈ ગયો. અને એડવાન્ટેજ એ અલગ પડે છે, ફાયદો, અને એ જ તમારો અહીંયા એન્ટોનિમસ એટલે કે વિરોધાર્થ ઇમ્પેરિમેન્ટ મળે. મિત્રો મેં તમને એ રીતે સમજાવવાની કોશિશ કરી છે, તમને શબ્દ કદાચ ન ખબર પડે તો પણ ઓક્સિજન ઉપર તમે મૂકી દો અથવા લાઇફલાઇન ઉપર મૂકી દો અથવા ત્રણ શોધી નાખો કે કયા જવાબ છે, તો ચોથો તમને મળી જશે. અર્થાત આપણો જવાબ રહેશે અહીંયા એડવાન્ટેજ, ફાયદો, અને ઇમ્પેરિમેન્ટ મતલબ અટકળ અથવા ગેરફાયદો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિલેક્ટ કરેક્ટ સિનોનિમસ, એટલે કે સમાનાર્થી જોઈએ છે, સમાન અર્થ આપે એવું જોઈએ છે ફોર ધ વર્ડ રિસેમ્બલન્સ. તો રિસેમ્બલનો મતલબ થાય મિત્રો અહીંયા ઈ હોય તો રિસેમ્બલ થઈ જાય, અને એનો મતલબ થાય ના જેવા લાગવું, ના જેવા લાગવું. એના ઉપરથી થયું રિસેમ્બલન્સ એટલે કે ના જેવો દેખાવ.
અને તમે દેખી શકો કે તરત જ તમને મળી જશે સિમિલારિટી, એટલે કે એક જેવું દેખવાવાળું. કેટલો સહેલું આપ્યું છે મિત્રો, વિચાર કરો. બીજી જ રીતે જોઈએ તો હેપીનેસ એટલે ખુશી થાય. ખુશી અને એક જેવું દેખાવ એને કોઈ લાગે વળગે નહીં. સોરો એટલે દુઃખ થાય, એને પણ કોઈ લાગે વળગે નથી. અને એનિમોસિટીનો મતલબ થાય તીવ્ર દ્વેષ, અને એ પણ અહીંયા સમાનાર્થ આપતું નથી. ઠીક છે, એનિમોસિટી એટલે તીવ્ર દ્વેષ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો અહીંયા જવાબ તમને મળી ગયો છે સિમિલારિટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાઈ જગ્યા આઈ વોઝ અ ચાઇલ્ડ, હું બાળક હતો. આઈ હેવ બીન અફ્રેડ ઓફ ધ ડાર્ક, એટલે કે મને અંધકારથી ડર લાગે છે. અહીંયા આઈ હેવ બીન અફ્રેડ, આ થઈ ગયું તમારું પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ. અને હું બાળક હતો ત્યારથી એવું લખવું છે આપણે, એટલે આપણું સિન્સ જવાબ આવશે. અને સિન્સ જેવું છે એવર સિન્સ, એ સમયથી અને ત્યારથી માંડીને હમણાં સુધી, એવો અર્થ અહીંયા એવર સિન્સ આપે છે. અને આ ત્યારથી તો કે બંને અર્થ અહીંયા આવી શકે છે. એઝ લોંગ એજ તો આવવાનું નથી, સિમ્પલ છે એટલે નહીં આવે. અન્ટિલ એજ પણ નહીં આવે, તમને ખબર છે કે આનું નહીં આવે, કેમ કે પૂર્ણ વર્તમાન કાળમાં સમયદર્શક શબ્દ તરીકે સિન્સ આવી શકે, ફોર આવી શકે, બે આવી શકે, અને ત્રીજું અહીંયા એવર સિન્સ પણ આવી શકે, સિન્સની સાથે જ છે. એટલે તો મિત્રો બંને જવાબ આવતા હોય તો શું કરવું? ઓકે, એવર સિન્સ આઈ વોઝ એ ચાઇલ્ડ, હું બાળક હતો ત્યારથી માંડીને હાલ સુધી, અથવા ખાલી સિન્સ મૂકીએ તો સિન્સ આઈ વોઝ એ ચાઇલ્ડ, હું બાળક હતો ત્યારથી. આઈ હેવ બીન અફ્રેડ ઓફ ધ ડાર્ક, મને અંધકારથી ડર લાગે છે. બંને જવાબ સાચા છે. બંને જવાબ સાચા હોય ત્યારે અહીંયા આપણે કોઈ પણ એક નક્કી કરીએ. કેમ કે બંને જવાબ સાચા છે એવું એમને ખબર પડશે, ત્યારે બેમાંથી કોઈ પણ એક જવાબ સાચો આપવો જ પડશે એમને. પણ છતાં હાલ તરીકે આપણે એવર સિન્સ એ થોડું વધારે ભાર આપનારું શબ્દ રાખીએ છીએ જવાબ તરીકે. ઠીક છે મિત્રો, બાકી સિન્સ પણ જવાબ તો અહીંયા છે જ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, સ્ટ્રોબેરીઝ આર ખાઈ જગ્યા ચીપ, ચીપ એટલે સસ્તું, એટ ધ મોમેન્ટ હાલના ક્ષણે, એટલે કે વર્તમાનમાં સસ્તી છે. ખાઈ જગ્યા વી શુડ મેક સમ જામ, આપણે થોડુંક જામ બનાવવું જોઈએ. તો સ્ટ્રોબેરીઝ એ સસ્તી છે અને આપણે જામ બનાવવો જોઈએ. તો અહીંયા શું અર્થ નીકળે? તો ચીપ એ એડજેક્ટિવ છે મિત્રો, રાઈટ છે, એડજેક્ટિવ છે. હવે તમે ગુજરાતી કરીને પણ કરી શકો, અને તમે સૂત્ર મોઢે રાખ્યું તો એ પણ કરી શકો. હું તમને પહેલાં સૂત્રથી સમજાવી દઉં એટલે વાત પૂરી થઈ જાય. ચીપ એડજેક્ટિવ છે, અને એડજેક્ટિવ સેટ થાય છે સોમાં, બોથમાં પણ થાય, નો ડાઉટ, 100%, બોથમાં પણ થાય. અને મોર, તો મોર ચીપ એટલે કે વધારે સસ્તી, એટ ધ મોમેન્ટ. ધેન વી શુડ મેક, એટલે અહીંયા કોઈ કમ્પેરિઝન છે નહીં, એટલે અહીંયા મોર ધેન તો નહીં આવે, કમ્પેરેટિવ ડિગ્રી નથી. નોટ ઓનલી બટ ઓલ્સો, એટલે અહીંયા ગુજરાતી કરીએ તો વધારે મજા આવશે કે સ્ટ્રોબેરીઝ એ ફક્ત સસ્તી જ નથી, પરંતુ આપણે જામ પણ બનાવવો જોઈએ. તો એવું કંઈ આવવાનું નથી આના અંદર. હા, શું આવે છે? હવે આપણી પાસે બે રહ્યા, એક બોથવાળું ને એક શોવાળું. તો ચેક કરીએ કયો જવાબ આવી શકે. પહેલું આ કરીએ, સ્ટ્રોબેરીઝ એ વર્તમાન ક્ષણે સસ્તી છે, બંને સસ્તી અને આપણે જામ કરવા જોઈએ, એટલે કે અહીંયા અટકળ થાય છે, એકદમ અટપટું લાગે છે. હવે આ જવાબ ઓલરેડી સેટ થાય છે. એડજેક્ટિવ હોવાથી અહીંયા સો મુકાય, અને કર્તા ક્રિયાપદ સેટ થાય છે એટલે અહીંયા ધેટ મુકાય. એટલે તમે ગુજરાતી કમ્પ્લીટ મળશે તમને. સ્ટ્રોબેરીઝ આર સો ચીપ એટ ધ મોમેન્ટ ધેટ વી શુડ મેક સમ જામ. સ્ટ્રોબેરીઝ એટલી સસ્તી છે આ વર્તમાન સમયે કે જેથી આપણે જામ બનાવવો જોઈએ. એટલે સો ધેટ અહીંયા આન્સર રહેશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ મિત્રો. ધીસ બુક ઇઝ ખાઈ જગ્યા એન્ટરટેનિંગ, ખાઈ જગ્યા ઇન્ફોર્મેટિવ. તો અહીંયા તમને તરત ખબર પડશે કે જો ભાઈ અહીંયા ઓપ્શન આપવો પડે કે ભાઈ પ્રમાણિક અને મતલબ આવો બે ઓપ્શન આપતા હોય, બરાબર, વિરોધાભાસવાળા ઓપ્શન, તો પછી એધર ઓર આવે. અને વિરોધાભાસ ઓપ્શનમાં બંનેની વાત કરવી તો નેધર નોર આવે. પણ અહીંયા તો જુઓ ને, ધીસ બુક ઇઝ ખાઈ જગ્યા એન્ટરટેનિંગ, ખાઈ જગ્યા ઇન્ફોર્મેટિવ, એટલે કે આનંદ પમાડે એવી રસપ્રદ છે, અને ઇન્ફોર્મેટિવ એટલે માહિતી આપે એવી છે. સો તેથી આઈ ડેફિનેટલી રિકમેન્ડ ઇટ ફોર યુ, હું તમને એ રિકમેન્ડ કરું છું, તમને એ ભલામણ કરું છું કે તમે બુક વાંચો. તો અહીંયા ઓપ્શન નથી આપવાનો બંનેમાં, અને એટલી કે જેથી એ અહીંયા શેર થવાનું નથી, કેમ કે એન્ટરટેનિંગ અને ઇન્ફોર્મેટિવ આ બંને એડજેક્ટિવ તરીકે આપણે લેવાના છે. તો બોથ શબ્દ અહીંયા યુઝ થશે, રાઈટ છે. તો જવાબ થશે ધીસ બુક ઇઝ બોથ એન્ટરટેનિંગ એન્ડ informative, so I definitely recommend it for you. આ ચોપડી એ રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ આમ બંને છે, તેથી રસપ્રદ અને ઇન્ફોર્મેટિવ આમ બંને છે, તેથી
હું તમને એની ભલામણ કરું છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ પોલીસ આર ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે કે કટિબદ્ધ છે, નક્કી કરેલા છે, કમિટેડ છે, નિર્ણય કરેલો છે. ધ પોલીસ આર, અને પોલીસ અહીંયા એક વસ્તુ સમજી લો, પોલીસ બહુવચન તરીકે જ યુઝ થાય છે એટલે અહીંયા આર છે, યાદ રાખજો. આ તમારું કલેક્ટિવ નાઉન છે, બહુવચનમાં ગણાય છે. ધ પોલીસ આર ડિટરમાઇન્ડ ટુ ફાઇન્ડ ધ કલ્પ્રિટ્સ. ગુનેગારોને, કલ્પ્રિટ એટલે ગુનેગારો, તો કલ્પ્રિટ્સ ગુનેગારોને શોધવા માટે કટિબદ્ધ છે પોલીસ, હે ને. ખાલી જગ્યા લોંગ ઇટ મે ટેક. અહીંયા જો તમે ખાલી જગ્યા પછી સીધું શું આવ્યું, ખાલી જગ્યા પછી સીધું એડજેક્ટિવ આવી ગયું લોંગ, અને પછી કરતા ક્રિયાપદની સિસ્ટમ છે, ઇટ મે ટેક ટુ ટ્રેસ ધેમ. ટ્રેસ ધેમ એટલે એમને ક્યાં છે એ શોધી કાઢવું, રાઈટ છે. તો તેમને તેમની જગ્યા શોધી નાખશે એમ, ગમે એટલો સમય લે તો પણ. હવે જો ભાઈ અહીંયા થઈ ગયું વિરોધાભાસ છે કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કટિબદ્ધ છે, ભલે ને ગમે એટલો ટાઈમ એમને પકડવા માટે ગમે એટલો ટાઈમ લે, રાઈટ છે. તો અહીંયા ઇનસ્પાઇટ ઓફ, ઇવન ઇફ અને હાઉએવર ત્રણેય વિરોધાભાસ બતાવે છે. ધ મોર તો નહીં આવે, નક્કી થઈ ગયું, રાઈટ છે. આ ત્રણે ત્રણ આવી શકે એવું લાગે છે, વિરોધાભાસ છે. પરંતુ એક જ શબ્દ એવો છે કે જેના પછી એડજેક્ટિવ આવે. થોડીક વાર પહેલાં જ આ ચર્ચા કરી હતી એટલે, અને આપણી બુકમાં આપણે કમ્પ્લીટ સમજાયેલું છે, આપણા વિડીયો કોર્સમાં એપ ઉપર છે જ, જે કમ્પ્લીટ ડેવલપ કર્યું છે. હાઉએવર પ્લસ એડજેક્ટિવ અહીંયા આવશે, તો એડજેક્ટિવ અહીંયા હોવાથી જવાબ આ ના આવે, આ ના આવે, એક જ આવશે હાઉએવર. અર્થાત અહીં હાઉએવર જવાબ આપણને મળે છે લોંગ હોવાના કારણે. ધ પોલીસ આર ડિટરમાઇન્ડ ટુ ફાઇન્ડ ધ કલ્પ્રિટ્સ, હાઉએવર લોંગ ઇટ મે ટેક ટુ ટ્રેસ ધેમ. એમને પકડવા માટે ગમે એટલો સમય લાગી શકે, છતાં પણ એ ગુનેગારોને પકડવા માટે કટિબદ્ધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. ખાઈ જગ્યા હર ઇલનેસ. આ હર ઇલનેસ જે છે ને એ આમ નામ કહેવાય. શું કહેવાય મિત્રો? નામ. તેની બીમારી. લિવિંગ હર વેરી વીક એટલે કે એને ખૂબ બીમાર પાડી દેતી. લીવ એટલે છોડી દેવું, રાઈટ છે. પણ અહીંયા છોડવાના અર્થમાં પાડી નાખવું થાય છે. કેવી રીતે પાડી નાખવું? શરીરથી નહીં પણ નબળાઈથી. તો કે ખાઈ જગ્યા હર ઇલનેસ લિવિંગ હર વેરી વીક, તેની નબળાઈ તેને ખૂબ જ બીમાર પાડી દે છે, નબળી પાડી દે છે. તેની બીમારી લિવિંગ હર વેરી વીક તેને ખૂબ નબળી પાડે છે. એટ ટાઈમ્સ એટલે કે વર્તમાન સમયમાં, એમ ગણીએ ભલે, એટલે કે વારે ઘડીએ ઘણીવાર. સી ટ્રાઇઝ ટુ ડિરાઈવ પ્લેઝર ફ્રોમ લાઈફ એટલે કે પોતાની જિંદગીમાંથી તે ખુશીની પળોને માણવા માટે, કાઢી નાખવા માટે, ખુશીની પળોને ખેંચવા માટે એ પ્રયત્ન કરતી હોય છે. તો વિરોધાભાસ થઈ ગયો મિત્રો. અને વિરોધાભાસ કોણ નક્કી કરે છે ચેક કરીએ. તો ડિસ્પાઇટ યસ કરે છે, ઓલ્ધો હા કરે છે, પણ ઓલ્ધો અને ડિસ્પાઇટમાં શું ફરક છે સમજાવું છું. વેરેઝ હા કરે છે, હાઉએવર હા કરે, ચાર કરે છે. હાઉએવર પછી એડજેક્ટિવ જોઈએ, સીધું અહીંયા નામ છે, આપણે વાત થઈ ગઈ. આ શું છે? નામ, એટલે હાઉએવર નહીં આવે. વેરેઝ પછી કરતા વત્તા ક્રિયાપદ જોઈએ, કરતા વત્તા ક્રિયાપદ અહીંયા નથી એટલે નહીં આવે. ઓલ્ધો પછી પણ કરતા પ્લસ ક્રિયાપદ જોઈએ અને એટલે એ પણ નહીં આવે. તો તમારો જવાબ થઈ ગયો એ. એટલે કે ડિસ્પાઇટ હર એટલે ચારના મતલબ એક જ થતા હતા, એટલા માટે તમારે ખાસ સમજવાનું છે. ડિસ્પાઇટ હર ઇલનેસ લિવિંગ હર વેરી વીક એટ ટાઈમ્સ, વારે ઘડીએ એની બીમારી એને નબળી પાડે છે, છતાં પણ તે જીવનમાંથી ખુશીની પળોને માણવા માટે, ખેંચી નાખવા માટે, કાઢવા માટે પ્રયત્ન કરતી હોય છે. આન્સર તમારો થઈ ગયો ડિસ્પાઇટ એ, રાઈટ છે. આના ઉપરથી તમને એક વસ્તુ તો લાગી હશે હમણાં સુધી ક્વેશ્ચન કર્યામાંથી, એક વસ્તુ લાગી છે કે પ્રેક્ટિસ મેક્સ એ મેન ફેક્ટર. મતલબ થાય જો પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને આ રીતે આપેલી વસ્તુમાંથી શોધતા આવડી જશે. એકદમ નોર્મલ હોય છે, પણ છતાં પણ આપણને કોઈ ઈશારો ખબર ન પડતો હોવાથી આપણને જવાબ મળતો નથી હોતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે નોટ ઓનલી આપ્યું છે મિત્રો. જો સી નોટ ઓનલી ગેવ અસ અ ફાઇન ડિનર બટ ઓલ્સો ડ્રોવ અસ બેક હોમ. તેણે ફક્ત અમને સરસ જમવાનું જ આપ્યું એવું નહીં, પરંતુ અમને ઘરે પણ છોડી દીધા. આ બટ ઓલ્સો સિવાય અહીંયા કોઈ સેટ થશે નહીં. તો બટ ખાલી નહીં, ઓલ્સો નહીં, પણ આપણને આપ્યું છે નોટ ઓનલી, તો કોઈ બીજું વિચારવું હોય નહીં. તો કેવો પ્રશ્ન છે મિત્રો, અને આપણી બુકના અંદર આવા ખાસા પ્રશ્નો આપેલા છે. નેક્સ્ટ છે ચેન્જ ધ સ્પીચ એટલે કે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં એને કન્વર્ટ કરવાનું છે. અને એકદમ સિમ્પલ રીતે સમજાવું. જગ્યા ના હોવાના કારણે મેં ડી ઓપ્શન લખ્યો નથી, જવાબ ABCમાં આવી જશે. એ રીતે હું સમજાવું છું તમને. ધ ટેલર સેડ ટુ હિમ, મિત્રો અહીંયા સેડ ટુ હિમ લખેલું છે,
પણ છેલ્લે અંદર જે પણ વાક્ય છે એ છે પાછું ક્વેશ્ચન, અને ક્વેશ્ચન હોય એટલે આપણે શું કરવું પડે? આસ્ક્ડ. તો ધ ટેલર આસ્ક્ડ હિમ, અને પછી ક્વેશ્ચન છે સાદા મોડલ ઓબ્જેક્ટથી ચાલુ થતો પ્રશ્ન, એટલે કે WH કોઈ પ્રશ્ન છે નહીં શબ્દ, એટલે માટે ઇફ અથવા વેધર અહીંયા મૂકશું. આટલા સુધી આપણે પહેલાં જોઈ રહીએ. ધ ટેલર આસ્ક્ડ હિમ, ઇફ ધ ટેલર આસ્ક્ડ હિમ, પછી અહીંયા ધેટ છે એટલે ઓપ્શન કેન્સલ થઈ ગયું. ધ ટેલર આસ્ક્ડ હિમ ધેટ, આ ઓપ્શન કેન્સલ થઈ ગયું. ધ ટેલર આસ્ક્ડ હિમ ઇફ, અને ચોથું નહોતું આવતું એ તે તમે વિચારો, પણ કદાચ આવે એમ હોય તો પછી આગળ વિચારીએ. ચલો આટલા સુધી ક્લિયર થઈ ગયું. આ બે તો ઓપ્શન કેન્સલ થઈ ગયા, એ જ રીતે તમે બીજા બે ઓપ્શનમાં વિચારી શકો. હવે આગળ જોઈએ. અહીંયા વિલ યુ છે એની જગ્યાએ આમ સમજી લો કે યુ વિલ છે. યુ વિલ છે સાદું વાક્ય સમજી લો, રાઈટ છે. હવે યુ વિલ તરીકે લઈએ. આ યુ કોણ છે? હિમ એટલે હી છોકરો થયો, એટલે કે હી વુડ, આનું થશે હી વુડ. હી વુડ કેટલામાં છે? તો કે આમાં છે હી વુડ. તો પેલા ચોથા ઓપ્શનમાંથી નીકળી જશે, એ નહીં હોય. હી વુડ પછી તો વુડ પછી તો મૂળ રૂપ જ આવશે હેવ, તો હેવ એમને જશે. ધ શૂટ રેડી બાય ટુમોરો ઇવનિંગ, ધ શૂટ રેડી બાય ટુમોરો ઇવનિંગ. બાય અહીંયા ટુમોરો ઇવનિંગ છે ને, તો બધા નેક્સ્ટ ઇવનિંગ થઈ ગયું, ટુમોરોનું થઈ ગયું તો નેક્સ્ટ. ઠીક છે, સિમ્પલ. તો અહીંયા આન્સર ઇન્ડેક્સ સ્પીચનો તમે લાવવા માટે એકદમ સિમ્પલ તરીકો તમને મેં સમજાયો, સ્ટેપ વાઇઝ જે પ્રોસેસ છે તે. એટલે કે આન્સર રહેશે તમારો ધ ટેલર આસ્ક્ડ હિમ ઇફ હી વુડ હેવ ધ સ્યુટ રેડી બાય ધ નેક્સ્ટ ઇવનિંગ. થર્ડ સી ઓપ્શન રહેશે આનો. નેક્સ્ટ ક્વેશ્ચન, હી ટોલ્ડ હર આઈ વોન્ટ ટુ મીટ યોર ફાધર. ખાલી વાત જ કરી છે, અને ખાલી વાત કરી હોય તો પછી અહીંયા ટોલ્ડ શબ્દ એમને જ રાખશું. સેડ ટુ હતો ટોલ્ડ કરત, પણ અહીંયા ઓપ્શન કન્જેક્શન તરીકે શું મૂકશું? ધેટ. તો આટલું આપણે સમજીએ તો કેટલામાં છે? તો કે હી ટોલ્ડ હર ધેટ, 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 ચારે ચારમાં છે. આ પહેલું સ્ટેપ તો આપણું કામ ના કર્યું. ઓકે, હવે બીજું આગળ વધીએ કે અહીંયા આઈ કોણ છે? હી છે, તો આને વોન્ટનું વોન્ટેડ થશે. હી વોન્ટેડ ટુ મીટ, આટલું પહેલાં પકડીએ. હી વોન્ટેડ ટુ મીટ એટલું પકડીએ. તો અહીંયા આઈ વોન્ટ છે, કેન્સલ કરો. હી વોન્ટેડ ટુ મીટ સાચું જ લાગે છે હજી આટલું. હી વોન્ટેડ ટુ મીટ એટલું સાચું લાગે છે. અને અહીંયા સી છે, કેન્સલ કરો. હવે બી સી ઓપ્શન રહ્યા. હવે યોર ફાધર કહે છે. યોર ફાધર એટલે કોને કહે છે? આ છોકરીને કહે છે. જો સી હર છોકરીને કહે છે, તો અહીંયા શું થશે? હર ફાધર. આમાં હર ફાધર, આર યુ, યોર ફાધર આવશે નહીં, એટલે સી કેન્સલ. તો બી આન્સર રહેશે તમારો. સિમ્પલ, એટલે કે આન્સર તરીકે અહીંયા બી રહેશે. ઠીક છે મિત્રો, એકદમ સિમ્પલ સ્ટેપથી તમે કરશો તો એકદમ ઇઝી આન્સર મળી જશે 100%. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ધ સ્વીટલી ફ્લોઈંગ ટોન્સ ઓફ ધ ફ્લૂટ સક્સીડેડ, એટલે કે સફળ થયો, ઇન ખાલી જગ્યા હિઝ ટેન્સ નર્વ્સ. હિઝ નર્વ્સનો મતલબ થાય તેના જ્ઞાન તંતુઓ. અને કેવા જ્ઞાન તંતુઓ? હિઝ ટેન્સ નર્વ્સ એટલે કે ટેન્શનમાં રહેલા જ્ઞાન તંતુઓ. તેના ટેન્શનમાં રહેલા જ્ઞાન તંતુઓ ખાલી જગ્યા સક્સીડેડ એટલે કે અહીંયા સાદો ભૂતકાળ થઈ ગયો, સફળ થયા. શેમાં? ઇન પછી, એટલે કે પ્રેપોઝિશન પછી શું મૂકવું છે, અને પ્રેપોઝિશન પછી મૂકવું હોય તો ક્રિયાપદનું નામ બનીને મૂકવું પડે ને, એ છે V1 ING, અને એને આપણે શું કીધું? જેરન્ડ કીધું છે, રાઈટ છે. પણ તમે જુઓ બધામાં ING છે, મતલબ કે આ ગ્રામરનો ટોપિક ન રહીને હવે શબ્દકોશનો ટોપિક રહ્યો. તો હવે શબ્દકોશ ન હોય તો આપણે શોધીએ શું કહેવા માંગે છે. એક્સપ્લોર કરવું એટલે કે બહાર કાઢવું. ડિસ્ટર્બ કરવું એટલે ખલેલ પહોંચાડવી. પ્યોરિફાઈ કરવું એટલે પ્યોરિફાય કરવું, એકદમ પ્યોરિફાય કરવું, પવિત્ર કરવું, ચોખ્ખું કરવું. અને સુધિંગ એટલે શાંત પાડવું. હવે આપણે પ્રશ્ન પાછો એકવાર વાંચીએ અને એટલે આપણને વ્યવસ્થિત ખબર પડશે. ધ સ્વીટલી ફ્લોઈંગ ટોન્સ ઓફ ધ ફ્લૂટ, ફ્લૂટની એકદમ મીઠાશપૂર્વક વહેતી ટોન એટલે કે વાંસળીનો મીઠો એક ધારો આવતો અવાજ. આ રીતે તમે લઈ શકો. વાંસળીનો મીઠો એક ધારો વહેતો અવાજ તેના ટેન્સ એટલે કે તેના ટેન્શનમાં રહેલા જ્ઞાન તંતુઓને શાંત પાડવામાં સફળ થયા. શું જવાબ આવ્યો? સુધિંગ. કેમ કે અવાજ છે ને, ફ્લૂટનો મીઠો અવાજ એ એક ધારો આવતો હોય તો આપણા જ્ઞાન તંતુઓ પવિત્ર અથવા શુદ્ધ ના થાય, સીધા શાંત જ થઈ જાય, ડિસ્ટર્બ ના થાય, એક્સપ્લોર ના થાય, રાઈટ છે. એની જગ્યાએ નોઇઝ હોત, ઘોંઘાટ હોત તો પછી આપણે ડિસ્ટર્બ આ શબ્દ લેવો પડત, ડિસ્ટર્બિંગ. પણ અહીંયા તો સુધિંગ એટલે કે આન્સર રહેશે શાંત પાડવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ બોમ્બ. અહીંયા બોમ્બની વાત છે. માઇટ હેવ અર્થાત અહીંયા વિલ મૂકશો તો ખબર છે, વિલ હેવ, અહીંયા V3 ની જરૂર પડે. સિમ્પલ એટલે પૂર્ણ ભવિષ્યકાળનું બંધારણ.
પણ અહીંયા વિલ નથી તો પૂર્ણ ભવિષ્યકાળનું ન હોય ને પરફેક્ટ મોડલ ઓક્સિસનું થઈ ગયું, PM એનું થઈ ગયું. સિમ્પલ. તો ચાલો એ ભલે રહ્યું. અહીંયા તો જો શેપ્ડ એ વિતરિત છે, બસ્ટ વિતરિત છે, ડ્રેઇન વિતરિત છે, બ્લોન વિતરિત છે. મતલબ કે અહીં ક્રિયાપદ ઓળખવાનું છે નહીં, ખાલી અર્થ પકડવાનો છે. તો અર્થ પકડવાનો છે તો આ વાક્ય થઈ આ પ્રશ્ન થઈ ગયો આપણો વોકેબનો. આ શેનો થઈ ગયો? વોકેબનો. ઇફ ધ ચિલ્ડ્રન હેડ ટ્રાઇડ, પૂર્ણ ભૂતકાળ. એટલે તમને હું યાદ કરાવું ખાલી, આ કન્ડિશનલ ક્લોઝ નંબર 3 થઈ ગયું તમારું. મોડલ ઓક્સિસના ચેપ્ટરમાં આપણે નોંધમાં લીધેલું છે. ટુ મૂવ ઇટ એટલે કે ઇફ ધ ચિલ્ડ્રન હેડ ટ્રાય ટુ મૂવ ઇટ, જો બાળકોએ તેને ખસેડવાનો પ્રયત્ન કરી દીધો હોત, એટલે કે પ્રયત્ન કર્યો હોત, તો બોમ્બ કદાચ ફૂટી ગયો હોત. એ અર્થ છે. અને ફૂટવું એટલે શું? ફૂટી ગવાના અર્થમાં લેવું હોય તો આપણે કેવી રીતે લેવું? તો શેપ્ડ અપ, શેપ પછી અપ આવ્યું, શેપ એટલે આકાર થાય, પણ શેપ્ડ અપ ક્રિયાપદ તરીકે અને પાછળ અપ આવ્યું તો પ્રેપોઝિશનલ ફ્રેઝ છે. શું છે? પ્રેપોઝિશનલ ફ્રેઝિસ. અને જેને આપણે થોડા પ્રેક્ટિસ કરતાં યાદ રાખવા પડે. સ્ટાન્ડર્ડ, તમે સ્ટાન્ડર્ડ 8 to 12ની જો ઇંગ્લિશની બુકના પાઠનું વાંચન કરશો તો તમને આ બધા ફ્રેઝિસ લગભગ 99% આવડી જશે. શેપ્ડ અપનો મતલબ થાય ડેવલપ અથવા ઇમ્પ્રૂવ, વિકાસ કરવો થાય. રાઈટ છે? શું થાય? વિકાસ કરવો થાય. બસ્ટ એટલે ફૂટવું થાય 100%, પણ બસ્ટ ઇન આપેલું છે ત્યાં, અને બસ્ટ ઇનનો મતલબ તો બદલાઈ જાય છે. એમાં થાય પ્રવેશ કરવો, એન્ટર, પ્રવેશ કરવો. કેવો? અચાનક પ્રવેશ કરવો. ક્રિયાપદ જ છે. વિકાસ કરવો, પ્રવેશ કરવો. ડ્રેઇન્ડ આઉટ, ડ્રેઇન આઉટનો મતલબ થાય મિત્રો પાણી અથવા પ્રવાહીને બહાર નીકાળ દેવું. રાઈટ છે? પાણી અથવા પ્રવાહીને બહાર, એટલે કે કંઈક વસ્તુને બહાર નીકાળવી. અને આમ બ્લો એટલે ફૂંકવું થાય, અને બ્લોનું વિતરી છે પણ બ્લો ઓફ છે. જો બ્લો પછી અપ આવે તો એ બસ્ટનું કામ કરે છે. તો યાદ રાખજો મિત્રો, અહીંયા તમને બસ્ટ પછી ઇન આપ્યું છે તો એ બસ્ટ નથી. બસ્ટ ઇન એટલે પ્રવેશ, એન્ટર છે, એન્ટર્ડ. અને એની જગ્યાએ ખાલી બસ્ટનો મતલબ થાય બ્લોન અપ. તો આ જવાબ અહીંયા બ્લોન અપ તરીકે બસ્ટના અર્થમાં રહેવાનો છે. ધ બોમ્બ માઇટ હેવ બસ્ટ એટલું હોત તો ચાલત, પણ બસ્ટ પછી ઇન આપ્યું છે તો એન્ટરનું કામ કરે છે. આપણે હમણાં બ્લોન અપની જરૂર છે. ઇફ ધ ચિલ્ડ્રન હેડ ટ્રાય ટુ મૂવ ઇટ, બાળકોએ જો બોમ્બને ખસેડવાનો પ્રયત્ન કર્યો હોત તો ધ બોમ્બ માઇટ હેવ બ્લોન અપ, ફૂટી ગયો હોત. તો આ વોકેબનો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ આપણે. વી આર નો હેપીયર, આપણે વધારે ખુશ નથી. વી આર નો હેપીયર, ખાલી જગ્યા એવરેજ ઇન્કમ્સ હેવ મોર દેન ડબલ્ડ, એટલે કે આપણી જે એવરેજ ઇન્કમ છે એ ડબલ કરતાં પણ વધી ગઈ છે. હેવ મોર દેન ડબલ એટલે ડબલ કરતાં પણ વધી ગઈ છે. હા, તો સિન્સ 1950, 1950થી માંડીને હમણાં સુધીનો અર્થ છે 1950થી માંડીને આપણી એવરેજ ઇન્કમ લગભગ ડબલ કરતાં પણ વધી ગઈ છે, છતાં પણ આપણે ખુશ નથી. એટલે એક કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ બતાવે છે. અને વિરોધાભાસ બતાવતો શબ્દ કયો? તો કે ઇન કેસ એટલે એ સંજોગોમાં, તો કેન્સલ. ઇન કેસ તો ના આવે. ઇન વ્યૂ ઓફ તો એવું ના આવે, એ શબ્દ નથી. ઇન ધેટ એટલે એમાં, એ પણ ના આવે. સિમ્પલ. ઇવન ધો, આ ધોથી પણ તમે સમજી ગયા હશો કે ઇવન ધો અહીંયા જવાબ તરીકે આવશે. એટલે કે ઇવન ધો એવરેજ ઇન્કમ્સ હેવ મોર ધેન ડબલ્ડ સિન્સ 1950, 1950થી આપણી એવરેજ ઇન્કમ ડબલ કરતાં પણ વધી ગઈ છે, છતાં પણ વી આર નો હેપી, આપણે વધારે ખુશ થયા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો. યુ ખાલી જગ્યા સો એનવીયસ. એનવી એટલે એનવીનો મતલબ થાય ઈર્ષા કરવી. રાઈટ છે? તો યુ ખાલી જગ્યા સો એનવીયસ અહીંયા એડજેક્ટિવ બની ગયું છે. એનવીયસનો મતલબ એડજેક્ટિવ. રાઈટ છે? તમારે એટલા ઈર્ષ્યાળુ ના હોવું જોઈએ ઓફ યોર બ્રધર. અહીંયા એનવીએસ પછી ઓફ લાગે, તમે યાદ રાખી લેજો, ક્યાંક કામ આવશે. તમારા ભાઈથી તમારે એટલા દ્વેષીલા ના બનવું જોઈએ. દ્વેષ કરવો. શું બનવું? ઈર્ષાની જગ્યાએ અહીંયા દ્વેષ શબ્દ યુઝ કરજો. ઈર્ષા નથી થતું, દ્વેષ થાય છે. જેલસ એટલે ઈર્ષા થાય. સોરી. તો યુ ખાલી જગ્યા સો એનવીયસ ઓફ યોર બ્રધર, તમારે તમારા ભાઈથી આટલું બળવું ના જોઈએ. જોઈનો અર્થ થઈ ગયો. હી ઇઝ સક્સેસફુલ, તે સફળ છે કારણ કે હી વર્ક્સ એક્સ્ટ્રીમલી હાર્ડ, તે ખરેખર સખત કામ કરે છે, તારી જેમ નહીં. અનલાઇક યુ એટલે કે તારી જેમ નહીં. તારી જેમ એ બેઠો રહેતો નથી, તારી જેમ નહીં, પણ તે સખત કામ કરે છે.
તો અહીંયા વિરોધાભાસ પ્રકટ કરે છે, પણ અહીંયા વાત છે વિરોધાભાસ પ્રકટ થઈ ગયો પાછળ, આપણે તો સીધું ખાલી એટલું જ મૂકવાનું છે કે તારે તારા ભાઈથી બળવું જોઈએ નહીં. હવે જો અહીંયા હેવન્ટ બીન એટલે એ તો અહીંયા આવવાનું નથી, કેમ કે પૂર્ણ વર્તમાનકાળ છે. તું તારા ભાઈથી આટલો બધો દ્વેષીલો બન્યો નથી એવું થઈ જાય. વોન્ટ બી એટલે બનીશ નહીં. વેરન્ટ એટલે આવવાનું નથી, એટલે ઓટોમેટિક આપણે ખબર પડીએ શુડન્ટ બી. યુ શુડન્ટ બી સો એનવિયસ ઓફ યોર બ્રધર. તારે તારા ભાઈથી આટલું દ્વેષીલું બનવું જોઈએ નહીં. અર્થાત આન્સર આપણો આવશે શુડન્ટ બી. તો મિત્રો આ રીતે તમારે જો નવી અપડેટ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરો, અથવા ભારત એજ્યુકેશન સેન્ટરના નામથી શોધશો તો મળી જશે. અને આ જ નામની આપણી એપ છે, જોઈ લો. તો આ લોગોવાળી પ્લે સ્ટોર ઉપરથી તમે આ ડાઉનલોડ કરો એપ, અને આના ઉપરથી તમે ઓનલાઈન મસ્ત રીતે શીખી શકશો. બધા જ કોર્સ અવેલેબલ છે, એમાં અપડેટ પણ મળશે, લાઈવ ક્લાસ પણ મળશે તમને, અને બધી રીતે તમને ફાયદો થશે. તો યુટ્યુબ ચેનલ ઉપર પણ આ જ લોગો અને ભારત એજ્યુકેશન સેન્ટર નામ છે. ટેલિગ્રામ ઉપર પણ આ જ નામ છે, અને આપણી પ્લે સ્ટોર ઉપર એપનું નામ પણ આ જ છે. તો આ સાથે અહીંયા આપણો આજનો સેશન હેડ ક્લાર્ક 20/3/2022ના રોજ પૂછાયેલ પ્રશ્નનું ઇંગ્લિશનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. બાય.